હોય ત્યાં સુધી એટલે આજે છૂટાછેડાના કેસ કોર્ટમાં જાય છે ને તો જજ સાહેબ છે ને તરત નિર્ણય નથી આપતા. જજ સાહેબ બહુ નિરાંતે રાખે છે. જજ સાહેબ ઘરના પૈસા દઈને એમ કે તમે એકવાર પાણીપુરી ખાઈ આવો બે જણા, એમ કે તમે કે ઘડીક બેસો રૂમમાં, પછી હમણાં તમારો કેસ ચાલશે, વળી કે વાર લાગશે, તમે પાણીપુરી જમી આવો પછી આવો. એને એમ કે કદાચ કોઈ પણ સંજોગોમાં જો બોલતા થઈ જાય તો બહુ સારું. અને અમુક ધર્મોમાં તો એવો રિવાજ છે કે છૂટાછેડા લઈને પછી 3 મહિના સુધી એ છૂટાછેડા પાકા ન ગણાય. કાચી એન્ટ્રી પડે, પાકી એન્ટ્રી ન પડે. બહુ આ બહુ સમજણ પૂર્વકની વાત છે. છૂટાછેડા લઈ લે પતિ પત્ની, પછી કાચી પોતે કોર્ટમાં જઈને લે તો એની કાચી એન્ટ્રી પડે, પાકી એન્ટ્રી ન પડે. એ 3 મહિનામાં જો એકાબીજા વિના હોરવે નહીં પાછું ભેગું થવું હોય તો થઈ જવાય. પાકી એન્ટ્રી નહીં પાડવાની. ઘણી વાર આપણે ભેગા રહેતા હોય ને એટલે એમ લાગે કે આની હવે જરૂર નથી ને આમ અને આમ કરે ને તેમ કરે ને, એ દૂર જાય ને પછી ખબર પડે. સાસુબાઈ આમ ભલે નડ કરતા હોય પણ એ હાવ વયા જાય ને તેથી ખબર પડે કે હવે છોકરાઓને કોણ હાચવશે. એ ડોશીમાં હતા તો કમસે કમ એ છોકરાઓને તો હાચવતા હતા. એટલે બહુ સરસ કહેવત પડી છે કે ગંદુ પાણી હોય તો એને ફેંકી ન દેવું. કદાચ પીવાના કામમાં નહીં આવે પણ વૃક્ષોને પાણી પાવાના કામમાં તો આવશે. આ બહુ સમજવા જેવી વાત છે. ગંદુ પાણી હોય, કદાચ ડોળું પાણી હોય તો એ પીવાના કામમાં નહીં આવે પણ વૃક્ષોને પાણી પાવાના કામમાં તો આવશે. બહુ તડકા પડ્યા હોય તો ફળિયામાં છાંટવાના કામમાં આવશે. એમ કદાચ કોઈનામાં જરા તરા નાનો હોનો સ્વભાવ હોય તો તરત રિજેક્ટ ન કરવા, એની પણ આપણા જીવનમાં જરૂર હોય. એટલા